નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણ હતા 7 અને 8. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. 0.5 ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ થશે 45. 0.08 ના ટકા ખાલી જગ્યા થાય તો 8 થાય. 1/2 ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ થશે 50. 0.279 ના ટકા ખાલી જગ્યા થાય તો 27.9. 25% અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય તો 1/4 થશે. 10/25 ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ થશે 40. એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા ગુણ મળ્યા 55%. 25/50 ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ થશે 50%. 0.4.3 ના ટકા ખાલી જગ્યા થાય તો 0.043. 10% અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય તો જવાબ થશે 1/10. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1 બ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 5/4 ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ થશે બ 125%. ખાલી જગ્યાના 50% બરાબર 600 તો જવાબ થશે 1200. 0.65 ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ શું થશે 65% મળશે. 1/2 ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ થશે 50%. નેક્સ્ટ જોઈએ 0.5 ના 60% બરાબર ખાલી જગ્યા થાય તો 0.03. 125%ના અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય 5/4. 0.03 ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ થશે 3%. 2.2/4 ને ટકામાં ફેરવતા શું મળશે તો જવાબ થશે 250%. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટકા હોય ત્યારે આપણે 100 વાળે ભાગવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે મિશ્ર અપૂર્ણાંક હોવાથી 4 દુ 8 અને 8 ને 2 10/4 થશે. તો આમ 2.2/4 ના ટકામાં ફેરવતા શું મળશે આપણને 250% જવાબ મળશે. 20% ને દશાંશમાં ફેરવતા શું મળશે તો 20% ને દશાંશમાં ફેરવતા આપણને જવાબ મળશે 0.20. 3/50 ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ શું થશે અહીં 6% થશે. 3/50 ગુણ્યા 100. આમ શું થશે અહીં 100 ના અવયવ પડશે 50 દુ 100 તો આપણને જવાબ શું મળશે અહીં 3 જે છે એ આપણને 3 દુ 6 જે છે આપણને જવાબ મળે છે. તો 6% એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ દાખલા ગણો. અહીં 10,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ, 2,000 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા જે મોડેલ પેપરમાં પણ આ દાખલાઓ ગણવામાં આવ્યા જ છે. તો સંપૂર્ણ મોડેલ પેપરને પણ વિદ્યાર્થી મિત્રો દાખલાઓ જોઈ લેવા. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યાનું. સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા દોરી આપેલ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. 3/4 ઋણ 2/3. નેક્સ્ટ જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોને સંગત સમય સંખ્યા લખો. તો અહીં 1 છે 10/9, 11/9, 12/9. તો અહીં સાચો આન્સર શું થશે આપણો 13/9 એ જવાબ છે. 14/9, 15/9, 16/9 અને 17/9. નેક્સ્ટ જોઈએ તો અહીં ઋણ 1, ઋણ 7/8, ઋણ 6/8. તો જવાબ અહીં થશે ઋણ 7/8. અહીં ઋણ 3/8 પછી ઋણ 2/8, ઋણ 1/8 અને 0 આ પ્રમાણે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે તો 3/4 અહીં જ આવશે. 6/4 એ જવાબ છે. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરો. તો આ સંપૂર્ણ દાખલાઓ જે છે આપણા મોડેલ પેપરમાં તમને મળી રહેશે. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યાના ગુણાકાર કરો. તો અહીં 3 દુ 6 અને 11/5 55. આમ 6/55 એ જવાબ થશે. નેક્સ્ટ જોઈએ તો અહીં અંશ અને છેદ ડિલીટ થશે તો જવાબ આપણો 1 રહેશે. નેક્સ્ટ જોઈએ 5/9 ગુણ્યા 18/25. તો 9 દુ 18 થશે તો અહીં 2 રહેશે. 5/50 5 ગુણ્યા 5 કરીશું તો 25. તો જવાબ શું થશે 2/5 જવાબ આપણો છે. નેક્સ્ટ જોઈએ તો ઋણ 3/5 ભાગ્યા 2. તો ઋણ 3/5 અને આપણે ભાગાકારની નિશાની દૂર કરતા શું કરીશું તો ભાગાકારની નિશાની દૂર કરવાની હોય ત્યારે ગુણાકારમાં કરતા શું લખીશું અંશમાં જે સંખ્યા હશે તે છેદમાં લખાશે.
તો 3 ઋણ 3/10 એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ અહીં ઋણ 7/12 ભાગ્યા 7/12 તો ગુણાકાર કરતા શું મળશે આપણને 12/7 મળશે. તો અહીં 12 અંશ અને છેદ ડિલીટ થશે. તો આપણને જવાબ શું છે? અહીં ઋણ સંખ્યા હોવાથી ઋણ 1 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ સમય સંખ્યાઓ વચ્ચેની આવતી 5 સમય સંખ્યાઓ લખો. આ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપરમાં દાખલાઓ ગણવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો અહીં લેસ ધેન, ગ્રેટર ધેન કે બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ઋણ 5/7 તો અહીં લેસ ધેન 2/3 એટલે 2/3 મોટી સંખ્યા છે. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા મિત્રોને પણ જે વિડીયોની લિંક જે છે એ શેર કરી દો. ધોરણ 5 માટેની જે સીઈટીની જે એક્ઝામની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે. બાળકો એમાં પણ ઘણી સ્કોલરશિપ મળે છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જે બુકો જોઈએ સીઈટીની, જ્ઞાન સાધનાની, NMMSની, તો ડિસ્ક્રિપ્શનમાં પણ બાળકો જે બુકોની જે લિંક જે છે એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો ખરીદી લેવી. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના વિડીયો મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આવનારી જે પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા છે, તો આવનારી જે પ્રથમ પરીક્ષાના પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોયા જ હશે. અને આવનારી જે દ્વિતીય પરીક્ષા છે એમના પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ સ્કોલરશિપ પરીક્ષાઓ જે છે એમના પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. જોઈએ આગળ તો 4/5 અહીં પણ લેસ ધેન 5/4 થશે. 5 ઋણ 11 ઋણ 5/11 તો જવાબ શું થશે? અહીં ઇક્વલ ટુ એટલે કે બરાબર એ આપણો સાચો આન્સર છે. 7/10 ગ્રેટર ધેન 2/5 ઋણ 7/8 બરાબર 14/16 10/15 બરાબર 4/6 3/2 ગ્રેટર ધેન 2/5 અહીં પણ 0 એ ઋણથી મોટી સંખ્યા છે. તો ગ્રેટર ધેન જ રહેશે. 2/3 અને ઋણ 5/2 તો ફટાફટ બાળકો આ જે બાકી આન્સર છે એમનો કોમેન્ટ કરીને જણાવો. અહીં મિશ્ર અપૂર્ણાંક છે 2.3 તો જવાબ શું થશે? લેસ ધેન 3.2 એ આપણો સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પીડીએફો જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.